હે મિત્રો, આજે તમને સમ દેખાય છે એ ઘણી બધી પરીક્ષાની અંદર ઓલરેડી પૂછાઈ ગયેલો છે, પણ હવે પૂછાશે તો હું ગેરંટી મારીને કહું છું કે આની અંદર માર્ક્સ તમારો જવાનો છે નહીં. તો ચલો આપણે શરૂઆત કરી દઈએ. જો આવો તમને ક્વેશ્ચન પૂછાયો હોય તો તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે. પહેલાં 3 અને 4નો 3 4 કેટલા થવાના? તો 12 થવાના. પછી આ 2 અને 2 2 2 કેટલા થવાના? 4. હવે 12 મોટા કે 4 મોટા? તો 12 મોટા. તો આ સંખ્યા ચેકી નાખવાની. હવે આનો ગુણાકાર કરો. 4 અને 8 4 8 કેટલા થવાના? તો 4 8 થવાના 32. 2 2 કેટલા થવાના? તો 4 થવાના. તો આ સંખ્યાને ચેકી નાખો. કેમ? કારણ કે 4 એ 32 કરતાં કેવા છે? નાના છે. અને નાની સંખ્યા હોય તો એને ચેકી નાખવાની. બરાબર. આપણને મોટી સંખ્યા કીધી છે શોધવાની, એટલે અહીં આપણે મોટી જ સંખ્યા ચેક કરવાની છે. હવે આ જે 4 ભાગ્યા 2 બચે આ સાઈડ, અને આ સાઈડ કેટલા બચે? 9 ભાગ્યા 4. આ બંનેનો ગુણાકાર કરો. ચોકું ચોકું કેટલા? 16. અને 9 દુ કેટલા? 18. હવે મને એમ કહો 16 મોટા કે 18 મોટા? તો 18 મોટા. તો આ આપણો જવાબ થઈ જાય. 9 ભાગ્યા 4 એ આપણો સૌથી મોટો અપૂર્ણાંક થઈ જાય. જો એ દાખલાની અંદર ખબર પડી ગઈ હોય તો આ દાખલાનો જવાબ એ તમારે કોમેન્ટ કરવાનો છે. અને તમે આવ્યા છો તો હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતું જવાનું છે આવી અવનવી ટ્રિક્સ માટે. અને તમને કોઈ પણ દાખલાની અંદર જો શોર્ટ ટ્રિક જોઈતી હોય તો તમે એ પ્રશ્ન મને પર્સનલમાં મોકલી શકો છો.